सुनेचारं चारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं गहोनारानयमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दोर्मे रुचि जयतु नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। वचनामृत गड़ा प्रथम पहला वचनामृत नो पहलो पेरेग्राफ पूरो थयो। बीजो पेरेग्राफ आयो। बीजा पेरेग्राफ में त्यार पछी हरिभक्त सेठ गोवर्धन भाई श्रीजी महाराज ने प्रश्न पूछो। गई काल की कथा में गोवर्धन भाई बराबर सांभळी छे। तो बहुत कठिन है। भगवान ना स्वरूप में मन की अखंड वृत्ति राखी गाभा काढ़ी नाखे। लोटाना चीना चावी शकाय पण आ वस्तु न थाय। जे इंद्रियों थी दर्शन करिए छे भगवान ने मेळवવાની ઈચ્છा છે। धामમાં जाવું છે। इंद्रियों भगवान सुधी नहीं पहुंचे तो શું આડું આવતું છે। આવું ગોवर्धन ભાઈએ મહારાજને પૂછ્યું। प्रश्न एनो एवो हतो जेने भगवाननी माया कहे छे तेनुं शुं रूप छे। भगवान पासे पहोंचवामां एने ओळखवामां एनी साथे संबंध करवामां माया बधी आडी छे।
ધર્મ અને ભક્તિને પણ મય આવી ગઈ. અસ્વસ્થતામાં સાપ આપ્યો, રાજી થયા, ભજન કર્યું, ભગવાને દર્શન દીધા. આ વાત કોઈને કરતા નહીં, તોય પણ થઈ ગયો. હાવ સમજાયું, ગાંઠું વાળી દીધી. આ વાત કોઈને કર્યા જેવી નથી. બધું પ્રાપ્ત થાય, બધી વાત કરાય, પણ ભગવાન મળ્યા હોય ને એ વાત કોઈને ન કરાય. ધર્મ ભક્તિ ને ભગવાને પ્રત્યક્ષ દર્શન. જાઓ, હવે તમારું દુઃખ જાય, હવે ચિંતા ન કરો. હું અવતાર લઉં છું, તમારે ત્યાં જ લઈ અવતાર, તમારા થકી જન્મ ધારણ કરીશ. બધે મેં દ્રષ્ટિ ફેરવી, તમારે જેવું પાત્ર કોઈ નથી. ધર્મનું પાત્ર બરાબર હતું, ભક્તિનું પાત્ર બરાબર. ધર્મ અને ભક્તિનું પાત્ર બે ભેળા થાય ત્યાં ભગવાન જન્મ. આવી ભગવાને ગાંઠ વળાવી. ધર્મદેવથી બોલાઈ ગઈ, ન બોલવા જગ્યાએ બોલાઈ ગઈ. બોલવા જગ્યાએ બોલાઈ ગયો તો કોઈ વાંધો નતો. અને અસ્વસ્થતામાં એટલો હોશિયાર ને પછી હું ભગવાને દર્શન દીધા. પછી ભગવાન રાજી થી આશીર્વાદ આપ્યા. શું આપ્યા? અમારે તમારે ત્યાં અવતાર રહેવું. હા ને એનો બાટલો ફાટ્યો. ગોરધનભાઈએ મહારાજે ગઈકાલે ઉત્તર કર્યો, જેટલા પૃથ્વી ઉપર સાધન છે, સાધન માત્ર શ્રેષ્ઠ કોઈ કારણ હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કારણ હોય, કઠિનમાં કઠિન કારણ હોય, ગહનમાં ગહન કારણ હોય, તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. તે ગઈકાલે સ્વરૂપ કોને કહેવાય, સ્વરૂપી કોને કહેવાય, મહારાજના સ્વરૂપો કેટલા, એની ગઈકાલે ચોખવટ કરી હતી. ગોરધનભાઈને આ વિચાર સતત આવતો હોય છે. મહારાજે આ કઠિનમાં કઠિન સાધન નહીં, કઠિનમાં કઠિન, જેટલા કઠિન સાધનો છે એમાં બધાને ભેળા કરો, તેમાં કઠિન સાધન કયું છે? આવો પ્રશ્ન મહારાજે જ પૂછ્યો હતો ને મહારાજે જ ઉત્તર કર્યો. આ ગોરધનભાઈને મગજમાં આ વાત રમતી છે. એટલે ગોરધનભાઈ એવું પૂછ્યું કે મહારાજ, જેને ભગવાનની માયા કહે છે, તે માયાનું રૂપ શું છે? ગમે એવો ધર્મ વાળો હોય, ભક્તિ વાળો હોય, આત્મનિષ્ઠા વાળો હોય, વૈરાગ્ય વાળો હોય, એને માયા આડે આવે. એને માયા આડે આવે તો નિષ્કુળાન સ્વામી લખ્યું જ છે ને ગુણાતાન સ્વામી કે ચાવી જાય. વૈરાગનું કાંઈ ઠેકાણું ન રહેવા દે, ભક્તિનું ઠેકાણું ન રહેવા દે, એવી માયામાં તાકાત છે. મહારાજ 7 વર્ષ 5 વર્ષ 7 વર્ષ ફેરાવામાં આજ પ્રશ્ન પૂછ્યો, જ્યાં મોટા મોટા આપને ટેકો દઈ દેવા મોટા મોટાનો પ્રશ્ન પૂછ્યો. જીયર સ્વામી એ સમયમાં 2000 શિષ્યો હતા. જીયર સાહેબ મહારાજ ત્યાં ગયા, જીયર સાહેબ એના આશ્રમમાં ગયા. 2000 શિષ્યોનું મંડળ જોયું, કર્મઠ મંડળ હતું. મહારાજને કઈક શાંતિ થઈ. શાંતિ થઈ એટલે જીયર સ્વામીના શિષ્ય બન્યા. શિષ્ય બન્યા પછી ગુરુ આગળ રજૂઆત કરી શકે.
રજૂઆત એવી કરી, અયોધ્યાથી નીકળ્યા પછી તમારા જેવા ઘણા મળ્યા, પણ એક પ્રશ્ન લઈને નીકળો છો, પ્રશ્નનું સમાધાન થતું નથી. હું વિચારું છું, માનું છું કે મારા પ્રશ્નનો ઉત્તર તમે આજે મને પ્રશ્ન ઉત્તર કરશો. જીએર સ્વામી પાસે રજૂઆત કરી. મારી એવી ઈચ્છા છે, શાસ્ત્રોમાં તો વાત લખી છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, મારે એનું સ્વરૂપ જાણવું છે. એનું સ્વરૂપ મને સમજાવો. એટલે મહારાજ સ્વરૂપની જ વાત કરે છે. ઝેર સાહેબ સમજાય કે પ્રશ્ન ગહન છે. મારે આ બ્રહ્મચારીને કેવું કેમ આ પ્રશ્ન મારા તે ઉત્તર થાય એમ નથી. ગહનમાં ગહન પ્રશ્ન છે, કઠિનમાં કઠિન છે, વિચારવા જેવો પ્રશ્ન છે. જો હું સીધો ઉત્તર કરી તો મને પકડી લેશે. સ્વામી પ્રશ્ન સાંભળો, ઝેર સ્વામી તો ઉભા થઈ ગયા, ચાલતા થઈ ગયા. પછી એના શિષ્યો પાસે વળ્યા. કાલનો આવેલો જે એને સમજાવો, હું છે ગુરુ. અરે વાત શું કરવી, હજી વેદ જેવડો છે. પ્રશ્ન કેવા પૂછે છે, ગોથે ચડાવી દીધો. જે એ સામાન્ય હોય, 2000 કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. અહીંયા ગોરધનભાઈ પૂછે કે ભગવાનનું માયા છે, એ માયાનું રૂપ શું છે? મારે જે લોજમાં પ્રશ્ન પૂછે છે એક જ હતી, એ 5 એને જાણવાની ઈચ્છા હતી. એમાંથી અહીંયા એકનો ગોરધનભાઈ પૂછે છે મહારાજને. એના શિષ્યોને કે કા રાતે કાઢી મૂકો અને ન જાય તો એનું અસ્તિત્વ મિટાવી દે. કેટલી વહમી વાત લાગી છે. વાત કોને વહમી લાગે? બીજાએ જો પૂછ્યું તો વહમી લાગે. આ તો પોતાની કીર્તિ હતી, સામર્થ્ય હતી, શક્તિશાળી હતા. શક્તિશાળીને જ વહમું લાગે, બીજા ન લાગે. પોતે ધારે મારી એટલી કીર્તિ, એટલી સામર્થ્ય, એટલું ઐશ્વર્ય, એટલો મારો પ્રતાપ, અને આ મને પૂછે. ગુરુને હાથ જોડીને કીધું કે ગુરુ તમારે કોઈ ઈચ્છા છે બોલો ને. કા એને મિટાવી દો અસ્તિત્વ, અને કા પછી એને કાઢી મૂકી. એમાં હોય ને આપણા જેવા 5 જણા ઉભા થયા. ઉભા થઈને જેમ દુર્વાસાએ આમ લાંબો હાથ કરીને પગ આગળ એક ડગલું ભરીને જેમ શ્રાપ આપ્યો ને, એમ ઓલા ચેલાઓ 4-5 હતા ને આગળ આવીને ત્રાળ નાખ્યો. એમ જ બેઠો થા. અરે મારો વાંક છે, મારો ગુનો બતાવો, મારો દોષ બતાવો, અપરાધ મારો બતાવો તો ખરા. નહીં બેઠો થા, જીવતું રહેવું છે તારે. તારું અસ્તિત્વ જ મટી જાય. નાને મોટે આ મોટી વાતો કરજો. થા બેઠો, અહીંથી ભાગી. નીલકંઠ બ્રહ્મચારીએ ફરી વિનંતી કરી, આજીજી કરી. અને પેલા ચેલાઓ વધારે આગ્રહ થયા. તને કહું છું ને, તું ઈંડું છો,
ईंडा सिखाए बच्चे को चीची मत कर। ईंडू तारे ईंडू सन मोटो आवी गयो तने तारे लवरी बंद कर दो के वरस जब लवरी बंद कर दे तारे। ब्रह्मचारी विचार कर्यो कि आ नहीं मारी बात ने अपनावी शके। आ एटली आ पूछ्યું તો સહન ન કરી શક્યા અને ખાલી દોષ બતાવ્યો અને એમાં આકરા થઈ ગયા હું આ ભાઈ ભંટર હારું છે। ભગવાને એની આગળ શંખ ચક્ર ગદા અને પદ્મ 4 આયુધ ધારણ કર્યા, ગુરુ માની લીધા। આપણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીએ છીએ ને એ ભગવાન સ્વામિનારાયણ એને પાઈ લીધા। પછી મહારાજે વાત છેડ્યા ઉતરતો ને પછી કે આ મંડળ બહુ સારું છે, કર્મઠ મંડળ છે, મને લાગણી થઈ છે, પ્રેમ થયો છે। એક પ્રશ્ન પૂછ્યો તો કે હા આ બાયુ ભાઈની સભા ભેળી છે ને એ અલગ એ વાવું લાગ્યું જોરદાર, બુદ્ધાની વાત વાવું લાગી। હા બ્રહ્મચારી નીકળી ગયા હતી એ નો રેવાય। આશ્રમ દેવા તૈયાર થયા, શિષ્યો દેવા તૈયાર થયા, ત્યાં નો રોકાણ। કેટલું વસવું મહારાજને એમાં ન લેવાનું, એના શિષ્યોમાં ન લેવાનું, આશ્રમમાં ન લેવાનું। પોતે એના શિષ્ય બની ગયા તો પણ એને ગુરુમાં ન લેવાનું। અને એવો સંકલ્પ કર્યો ભાગવાથી ભાગી ત્યાંથી ભાગ્યા, જીયર સાહેબ પાસેથી ભાગ્યા, ગોપાલ યોગી પાસે કલ્યાણ કરી ત્યાં નો રોકાણા, ભૈયા રાણી પાસે નો રોકાણા, 9 લાખ યોગીઓ પાસે રોકાણા। ફરતા ફરતા 7 વર્ષ નીકળી ગયા, પીપલાણામાં રોકાણા। કેટલું પીપલાણા વાલું હશે। ગુરુએ પાછું પીપળાના દ્રષ્ટિમાં, નીલકંઠને પીપળાના દ્રષ્ટિમાં આવ્યું। ગુરુએ કીધું તમે મારા આશ્રમમાં રોકાણા છો, હું સમજુ છું, મારી ઈચ્છા છે, મને તમારી ઈચ્છા છે, પણ મારે ત્યાં રોજ નથી આવવું। હું તમને બોલાવીશ ત્યારે તમે પીપળાણા આવજો। આવી બેયની આત્મીયતા છે। શિષ્ય ગુરુ પાસે અહીંયા આવ્યા, ગુરુ નથી ગયા, શિષ્ય પાસે નથી ગયા। ગુરુ જો શિષ્ય પાસે જાય તો સમજવું કે એને દેશ કાળ આવે। આખી મર્યાદા લોપાઈ। આ કઈ એવું તો હું રોજ ને કઈ વાંધો હતો, 7 વર્ષ કે ન રોકાણી એ કેટલું રોજ પ્રિય લાગ્યું। પણ ગુરુ નહોતા, ગુરુના સંબંધ વાળા હતા। સંબંધ વાળામાં હેત થયું અને સેવા 9 મહિના સુધી ઉઘાડે પગે કર્યું। આનાથી જોગી સામે સાધુ, આ મુક્તાન છે ને આ ગુણાતાન છે ને સાધુ, સંબંધ વાળાની કિંમત છે। જોગી બાપા સંબંધ વાળાની કિંમત બતાવે। ઓહો ઓહો, આ સંબંધ વાળા ભગવાનના ભગત। આપણામાં કાંઈ નથી પણ આપણે એનો સંબંધ થયો એટલે આપણી। અને સ્વામિનારાયણે ખાલી આ ચિત્રી આપી, કાલે વાત કરી, આ ચિત્રી આપી, આ ખાલી ઉતારી નાખે પછી કોઈ પૈકી લાગે, એક નહીં કઈ ન આપ્યો। આની તાકાત કેટલી છે જુઓ તો ખરા। ગમે તેવો મોટો હોય તો પણ ત્યાં થઈ થવા માંડે, એટલી તાકાત છે। ભગવાન સ્વામિનારાયણ એ પીપલાણામાં ગુરુ લોજ ત્યાં આવ્યા અને કેવું ચરિત્ર પહેલું, વિચારવામાં ન આવે, ધારવામાં ન આવે, અરે નિશ્ચય કરવામાં ન આવે। અને કોઈ એમ કે આ હાથ થઈ જાય, આ કોણ છે, આ છોકરો નાનો કોણ છે, પાણી ઉપર લે, પાણી ઉપર કોઈ શક્ય છે? અઘટિત ઘટના ઘટિત શક્ય જ નથી। પાણી ઉપર જેમ પૃથ્વી ઉપર હાલે એમ પાણી ઉપર હાલે। પછી પ્રવાહમાં
જે પડે એ જીવતો જ ન રહે, એમાં હાવ મોજ થયેલા, આનંદ હતો. મારા ગુરુને મળવું છે, મારા ગુરુની ભક્તિ કરવી છે, મારા ગુરુની સેવા કરવી છે. એ પીપલા એ ઓજત નથી, એમાં મહારાજ અહીંયા અને ગુરુ પાસે સ્થિર થયા અને આપણા ભાગ્ય ખુલી ગયા. એ પીપલા અહીંયા ગોરધનભાઈ શ્રીજી મહારાજને પૂછે છે, મહારાજને કે માયાનું રૂપ સ્વરૂપ શું છે? ગઈકાલની વાત અને મગજમાં આ જે ભગવાનનું સ્વરૂપ નથી ઓળખો, એ માયા જાડે આવે. માયા અનંત પ્રકારની છે. મુખ્ય માયા આડી આવે તો ભગવાને ઉત્તર કેવો આપ્યો? કોઈનું નામ નથી આપ્યું, નથી પુરુષનું નામ આપ્યું, નથી સ્ત્રીનું નામ આપ્યું, નથી પદાર્થનું નામ, કોઈનું નામ નહીં. મહારાજે લક્ષણથી વાત કરી. તમે જુઓ, વાત કરવાની મહારાજની કળા તો જુઓ. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, ભક્ત નથી એની વાત નથી, ભગવાનનો ભક્ત હોય. આપણે ભગવાનનું ભગત તો થવું જ પડશે, એ વાત મુદ્દાની છે. સ્વામી બાપા શું કહેતા, આનો છે એમ આપને મેણું લાગે તો આપણું મોક્ષ થઈ ગયું. મેણું લાગવું જોઈએ. મેણું લાગતું સ્વામી પાસે હરિભગત આવતા ને ઘણા અજાણ્યા આવે, પછી સ્વામી પોતે ન સમજાવે. સ્વામી કે માણાવદર જાવ, માણાવદર મોકલે હરિભક્તો પાસે. સાધુ પાસે ને હરિભક્તો હોય, માણાવદર જાવ. ત્યાં હરિભક્તો નો યોગ થાય અને હરિભગત એકાંતિક થઈને આવે. પછી બીજે એની વૃત્તિ ચોટે જ નહીં. આવું તો હરિભક્ત કામ કરે, સાધુ નહીં. એ સ્વામી કેમ મોગલ થાય? સ્વામી કે હરિભક્તો પાસે જાય. હા, કેટલી જોગી સ્વામીની યુક્તિ કેવી છે. આયા શ્રીજી મહારાજ કે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહે. આ લક્ષણ છે. પછી કોઈ પદાર્થ, અરે ધર્મ આડો આવે તોય માયા, વૈરાગ આડો આવે તોય માયા, ભક્તિ આડી આવે તોય માયા, અરે નિષ્કામ વર્તમાન આડું આવે તોય માયા. નિષ્કામી વર્તમાન એ કેવો શ્રેષ્ઠ ગુણ કહેવાય. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્સ્નેહ, નિર્માન, આ કેટલા ગુણ મોટા કહેવાય. પણ ભગવાનની ભક્તિ કરતા ઈ આડે આવે ને એની માયા. તરી ગયો એને માયા બતાવી, ઉદ્ધાર થઈ ગયો એને માયા બતાવી. માયા કે તમને પ્રમાણ આપે. ભીષ્મ પિતામહ હું આડું આવ્યું? ભીષ્મ પિતા કેવડો મહારથી કહેવાય, બ્રહ્મચર્ય કેવું સિદ્ધ કર્યું. અને ધર્મરાજા એક પણ ડાઘ નહીં, ભગવાન ન ઓળખી. એટલે ગુણત્તાન એવું ભીષ્મ જેવું ભગત આપણે થવું નહીં. આખી જિંદગી બ્રહ્મચર્ય પાડવું. હવે આપણાથી 5 દિવસે બ્રહ્મચર્ય નથી પડતું ને આખી જિંદગી પર્યંત સંકલ્પ ન થયો. કેવું બ્રહ્મચર્ય કહેવાય. છતાં એને માયા આડી આવી, ભગવાનને ઓળખી નથી. એવું છે છગનભાઈ, આ વાત સમજવા જોઈએ. અમે વિદેશમાં ગયા ને એને સમય કે એમ લાગે છે કે પેલું વચનામૃત જો સમજી જાય તો આપણું કામ થઈ જાય. બધા વચનામૃત એવા જ છે, જો એ સમજાઈ જાય ને તો ભગવાનને ન છોડે. ધર્મનો ક્લાસ કાઢી નાખ્યો, સદગુણનો ક્લાસ કાઢી નાખ્યો, બધાનો ક્લાસમાં આડા આવે, ધર્મ આડો આવે તો એ ધર્મ ન કહેવાય, એ માયા જ કહેવાય. મધ્યના 13 આપણે વાત કરી હતી ને, એને ઉડાડી દીધા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પંચવર્તમાન, ન્યાય જ વાત કરી. તેજને વિશે જે મૂર્તિ છે એને હું દેખું છું,
આ ગધલું છે કે ઓસરી દેખતો નથી મહારાજ. જ્યાં પોતે રહ્યા એને દેખતા નથી. જેને પોતાનું ઘર માન્યું, જ્યાં પોતાની મૂર્તિ પધરાવી, જ્યાં ઐશ્વર્ય મૂક્યું, હું ગઢડાનું ગઢડું મારું એટલું એને ખાતરી થઈ ગઈ અહીંયામાં, છતાં પણ એ ખાતરીને ઉડાડી દીધી. જો તમે એને ભૂલશો, આ મોટા મોટા ભૂલ ખાયનું કારણ, તમારો દીકરો ભૂલ ખાયનું કારણ, માતા પિતાને ભૂલે એટલે ભૂલ ખાઈ ગઈ. છોકરો હારો એમાં કોઈ કમાવદાર છે, બીજાને હાચવે છે, પણ માતા પિતાને ભૂલ્યા, ભગવાનની ભક્તિ કરે, મંદિરે જાય, માળા કરે, ઉપવાસ કરે, નિયમ પાડે, એક બધું કરે છે. માતા પિતાને ભૂલી ગયો તો ઓલા ગુણ એના કામમાં ન આવે. આ વાત કોને ગળે ઉતરે? એક વાત તો સમજો, ભલે આ દરબારો રહ્યા, માતા પિતાને એક મોકો નથી. ગમે એવો હોય તો માતા પિતાને પેલા છે દરબારો. મહારાજે દરબારોની પસંદગી પેલી ગઈ. દરબારો પાસે રોકાણ, બીજે ક્યાંય નથી રોકાણ. દરબારોમાં શ્રેષ્ઠ ગુણ છે માતા પિતા. ગમે તેવા હોય એની સેવા કરે. આ વિચારવા જેવું છે. મુસ્લિમ લોકો એકે ગમે એવો એ માયા મહારાજ માયાનું સ્વરૂપ કહે છે. ભગવાનની ભક્તિ કરતા જે કઈ આડું આવે એને માયા કહો. તમે એને જેને તમે ગુણ માનો છો, પણ ભગવાનની ભક્તિમાં એ ગુણ આડા આવે તો ગુણ માયા થાય. માયા તો માયા છે જ, પણ ગુણને માયા કરી એક નથી. જ્ઞાન મારે નિશ્ચય વાળો તો નિશ્ચય નક્કી જ કર્યું છે, આ મારી મા, મારો બાપ, આ મારું, એનું નિશ્ચય જ નક્કી કર્યું. પતિવ્રતા નક્કી, આ મારા ધણી નક્કી જ કર્યું. પણ છોકરા થાય બધું ભૂલાય. એને નક્કી જ હોય હૈયામાં ખાતે આજ મારો બાપ છે, હાવ નાનપણથી નક્કી થઈ ગયું. પણ જેવા લગ્ન થાય માતા પિતા બોલાય, એ માયા. કારણ કે આ પ્રશ્ન ઋષિ મુનિ આપ્યો છે. 3 સૂત્ર જે રાખે ને દુનિયામાં કોઈ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય એટલે ગુરુદેવો ભવ. માતા પિતા ને ગુરુ આ 3 રાખે ને એ કોઈ દુઃખી ન થાય, એનો આનંદ કોઈ જતો ન રહે. અદભુત વાત કરી છે મહારાજ. આ છે ખાલી 4 લીટીનો પ્રશ્ન, વાંચી જતા હોય પણ આ બધે આડું આવે. સાધુમાં આડું આવે, ભજનમાં આડા આવે, કીર્તનમાં આડા આવે, ધ્યાનમાં આડી આવે માયા. તમે જોજો, ધ્યાન કરો, બેહો કરો ભગવાનનું ધ્યાન, ભગવાનને સંભાળવા નહીં કરવા. કેટલી આમ ઉછાળા મારશે, એ કઠિન છે. માયા મહારાજે લક્ષણ કેટલું સરસ કીધું. ભગવાનની ભક્તિ કરતા જે કઈ આડું આવે એને માયા કહીએ. આને કહેવાય લક્ષણ. લક્ષણ એટલે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ. 3 એમાં આડા ન આવે, ઉડી જાય. આ ન્યાયશાસ્ત્રનું છે, એને મુખ્ય લક્ષણ છે. જો અતિવ્યાપ્તિ લાગે તોય ન કહેવાય લક્ષણ, અવ્યાપ્તિ લાગે તોય લક્ષણ ન કહેવાય, અસંભવ હોય તોય લક્ષણ ન કહેવાય. મુખ્ય લક્ષણ એને કહેવાય. મારે માયા એટલે માયા. પછી ધર્મ હોય, ગમે એવો હોય, સદગુરુ હોય તો ઉડી જાય, એને કહેવાય લક્ષણ. શ્રીજી મહારાજે કેટલી પ્રતિક્રિયા, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય તો પણ એને ઈશ્વરની પેટે પોતાનો પતિને એટલો, પત્નીને એટલો અધિકાર આપ્યો. તો વિચાર કરો, સાધુને અધિકાર ન આપે? ભગવાનના ભક્તને અધિકાર ન આપે? હે, ગ્રહસ્થને એટલો અધિકાર છે તો સાધુને શું અધિકાર ન હોય? આમ વિચારે ત્યારે ખબર પડે.
આ આજ્ઞામાં આટલું મોટું સુખ છે. આમ વિચારીને ત્યારે આ પ્રશ્ન આપણે ખ્યાલ આવે. મહારાજે પ્રશ્ન પૂછ્યો કે માયા ગોરધનભાઈ કે જેને ભગવાનની માયા કોને કહે છે? તો કે ભગવાનનું ભજન કરતા જે કઈ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. એટલો મહારાજે સરસ ઉત્તર કર્યો. વચનામૃત પહેલું અને બીજો પ્રશ્ન. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ